ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ હવે સંગઠન સ્તરે મોટી રાજકીય ચાલ ચલી છે. પાર્ટીએ એક સાથે મોટા પાયે નવી નિમણૂકો જાહેર કરતા હવે ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પ્રદેશ ઉપપ્રમુખોથી લઈને સંગઠન મંત્રીઓ અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત બાદ હવે સવાલ ઊભો થયો છે કે શું આપ ગુજરાતમાં વધુ આક્રમક રાજકીય તૈયારીમાં લાગી ગઈ છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન વિસ્તરણની મોટી જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની હાજરીમાં નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાર્ટીએ એક સાથે 12 પ્રદેશ ઉપપ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં ડોક્ટર જ્વેલ વસારા, સીએ કૈલાસદાન કે ગઢવી, રામ ધડુક, ગૌરી દેસાઈ, યુવરાજસિંહ જાડેજા, બિપિન ગામેતી, રાજુ વલવાઈ, મયુર સાકરિયા, રાજકરણ ઠાકોર, ડોક્ટર કાયનાત અંસારી આથા, જિગીશા પટેલ અને જયંતી પ્રણામીના નામોનો સમાવેશ થાય છે. સાથે જ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે 14 પ્રદેશ સંગઠન મંત્રીઓ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ નેતાઓની અલગ અલગ લોકસભા વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી તળિયાના સ્તરે પાર્ટીની પકડ વધુ મજબૂત બને. આ ઉપરાંત મહિલા મોરચા, યુવા મોરચા અને એએસએપી છાત્ર મોરચા માટે પણ નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીએ પ્રદેશ મંત્રી તરીકે અનુપ શર્માની નિમણૂક પણ જાહેર કરી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આપ હવે ગુજરાતમાં સંગઠન સ્તરે વધુ સક્રિય અને આક્રમક બનવા માંગે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને યુવાનો વચ્ચે પોતાની પકડ મજબૂત કરવા માટે પાર્ટી હવે લાંબા ગાળાની રાજકીય તૈયારીમાં લાગી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2022ની ચૂંટણીમાં આપે ગુજરાતમાં નોંધપાત્ર મત મેળવ્યા હતા અને કેટલીક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંનેને ટક્કર આપી હતી. હવે 2027માં પહેલા પાર્ટી ફરી સંગઠનને મજબૂત બનાવી રાજકીય સમીકરણોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ નવી ટીમ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધુ મજબૂત બનાવશે? શું ભાજપ અને કોંગ્રેસ સામે આપ હવે વધુ આક્રમક ભૂમિકામાં જોવા મળશે? અને શું 2027 પહેલા ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.